આજે આપણે વાત કરવાના છીએ કે ઈ કુટીરમાં તમારું ફોર્મ મંજૂર થયું કે નહીં. એના માટે બ્રાઉઝર ખોલીશું, એમાં ટાઈપ કરીશું ઈ કુટીર, પછી સર્ચ કરીશું. સૌથી પહેલા ઈ કુટીર એના પર ક્લિક કરીશું. માર્ક કર્યું છે જે ચેક કરી શકો છો તમે. ત્યાં ક્લિક કરીશું અને થોડી વાર રાહ જોઈશું. થોડુંક ઉપર કરીશું પેજ. યોર એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરીશું. ત્યાં તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરીશું. અરજી નંબર અને જન્મ તારીખ નાખ્યા પછી વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરીશું. ત્યાર પછી આ પ્રકારનું આવી જશે. ત્યાં તમારી અરજી મંજૂર કરવામાં આવી છે, જેની માહિતી તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા મળી જશે. અને વધારે માહિતી માટે આપેલા ફોન નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, જેનો જવાબ અમે આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.